મારું નામ પ્રતિક ચૌધરી, ગામ બેડકવાદુર, તાલુકો વ્યારા, જિલ્લો તાપી. હું હાલમાં સીડલેસ લેમનની ખેતી કરું છું અને 2021થી હું પ્રાકૃતિક ખેતી કરું છું. પ્રાકૃતિક ખેતી કરવા માટે મને પ્રેરણા જો મળી હોય તો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી હું પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો છું. અને આ પ્રાકૃતિક ખેતી કરવા પાછળ સિદ્ધાંત એ છે કે આજથી પહેલાં પપ્પા લોકો જ્યારે ખેતી કરતા હતા ત્યારે રાસાયણિક ખેતી કરતા હતા, ત્યારે આખા ખેતરમાં પાણી ભરાઈ જતું હતું અને એ પાણી સુસાતું ન હતું. પણ હું જ્યારથી પ્રાકૃતિક ખેતી કરું છું તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણે ચાલી પણ શકીએ તે રીતની કન્ડિશન છે અને માટી ભરભરી થઈ ગઈ છે. જ્યારે આસપાસના વિસ્તારમાં હજુ પણ આજુબાજુના ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલ છે. આ થવાનું કારણ એ છે કે જમીનમાં સૂક્ષ્મજીવો અને અળસિયાની સંખ્યા વધી છે. જેમ આપણા આચાર્ય દેવવ્રતશ્રી કહે છે કે પ્રાકૃતિક ખેતીમાં જમીન પોષણક્ષમ થાય છે, તો એ વસ્તુ નજરે દેખાય છે અને ઉત્પાદન પણ સારું થાય છે અને એને જે પોષક તત્વો જોઈએ છે તે આપોઆપ મળી રહે છે. તેના લીધે હું સારું વેચાણ પણ કરી શકું છું. બોમ્બે અને પુણે જેવી સિટીમાં મારા સીડલેસ લેમન જાય છે અને મિશ્ર પાકમાં જે બીજા પાકો થાય છે તો એનું હું મૂલ્યવર્ધન કરીને સારી આવક કરી શકું છું. 1 એકર જેટલી જમીનમાં હું 7 થી 8 લાખ જેટલી ઇન્કમ કરી શકું છું.